નથી હલવો કે નથી બરફી, ગાજરના છીણની એટલી સરસ મજાની રેસીપી ફ્રેન્ડ્સ મેં આજે બનાવી. ઘરમાં જેટલા લોકોએ ખાધું એમ જ કહ્યું કે વાવ, ખરેખર બહુ જ સરસ બની છે. એકદમ માવેદાર રેસીપી બનીને તૈયાર થશે માવા વગર. ગાજરનો હલવો કે ગાજરની બરફી તમે ભૂલી જ જશો. તો આ માટે સૌથી પહેલાં 4 જેટલા ગાજરને મેં મોટા છીણીની મદદથી છીણી લીધી. હવે એક મોટી ચમચી જેટલું ઘી લઈશું. જો ગુંદ હોય તો તમે એડ કરજો, ના હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. જે ઝીણો ગુંદ આવે છે એ મેં લીધો છે 1.5 ચમચી જેટલો. ઘી સારી રીતે ગરમ થાય ત્યારબાદ જ તમારે આ ગુંદ એડ કરવાનો. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે. આ રીતે ફૂલી જાય ત્યારબાદ આપણે કોઈ પણ પ્લેટની અંદર નીકાળી લઈશું. હવે 1.5 ચમચી જેટલું આપણે ફરીથી આની અંદર ઘી એડ કરીશું અને 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી સારી રીતે શેકી લેવાનું 1 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર. ત્યારબાદ આપણે આની અંદર 1 વાટકી જેટલું ગાજરનું છીણ એડ કરી એકવાર મિક્સ કરીને ત્યારબાદ 3 વાટકી ભરીને છીણ એડ કરીશું. ટોટલ 4 વાટકી ભરીને મેં છીણ એડ કર્યું. સારી રીતે એકવાર મિક્સ કરવાનું. 2 મિનિટ માટે કૂક કર્યા બાદ 2 વાટકી જેટલું દૂધ એડ કરી એકવાર મિક્સ કરી ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને કૂક થવા દઈશું. ગુંદને મેં સારી રીતે વાટી લીધો છે. સારી રીતે આને મેં મિક્સ કરી લીધું. એકવાર ઉભરો આવે થોડોક ત્યારે આપણે આની અંદર 1 વાટકી ભરીને ખાંડ એડ કરીશું. જે માપ છે એકદમ પરફેક્ટ છે. સારી રીતે મિક્સ કરી અને બરાબરનો આ ટાઈપનો ઉભરો આવે ત્યારે અડધી વાટકી કરતાં થોડોક ઓછો મિલ્ક પાવડર એડ કરીશું. જો મિલ્ક પાવડર ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય, તો પણ ટેસ્ટી જ લાગશે. હવે 1 ચમચી જેટલી ઇલાયચી એડ કરી મિક્સ કરી થોડું ઘટ થઈ જાય ત્યારબાદ વાટેલો આપણે આની અંદર ગુંદ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. જો આ ટાઈપનું કડાઈ છોડવા લાગે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. લાસ્ટમાં ફ્રેન્ડ સૂર્યપ્રકાશમાં તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવો. આને મેં થોડી વાર માટે ફ્રીઝમાં સેટ કરવા મૂક્યો હતો. ઠંડો થઈ જાય ત્યારબાદ ફ્રેન્ડ્સ ત્યાંનો ટેસ્ટ છે ખૂબ જ સરસ લાગતો હોય છે અને ગરમા ગરમ પણ ખૂબ જ સરસ લાગે છે જો ચમચીની મદદથી ખાવું હોય. ચાલો તોડીને હું તમને બતાવું. જો એકદમ સુપર સોફ્ટ બની છે આપણી આ મીઠાઈ. મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય તેટલી સરસ મજાની છે ફ્રેન્ડ્સ. તમે જો ચાહો તો આના બોલ્સ પણ આ રીતે તૈયાર કરી શકો છો. મારા કહેવા પ્રમાણે એકવાર ચોક્કસથી બનાવજો. 100% મારી ગેરંટી છે બધાને બહુ જ પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો.